ओके, तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. એમાં જે અળસિયા વિશે પૂરું કરીશું આપણે. તો આજે છેલ્લો ભાગ ભણવાનો છે અળસિયાનો, અળસિયાનું પ્રજનન તંત્ર અને એની મૈથુન ક્રિયા. ક્લિયર? ઓકે, તો શરૂ કરીએ હવે અળસિયા વિશે. તો અળસિયું જે છે એ નર અને માદા એમ અલગ અલગ બે એના શરીર હોઈ શકે છે કે અળસિયું એક જ પ્રાણી છે, એમાં નર માદા જેવું કશું હોય ખરું? ના હોય. બિનર અળસિયું અલગ હોય, માદા અળસિયું અલગ એવું હોય નહીં. એનો મતલબ એમ કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. અળસિયું કેવું પ્રાણી છે? ઉભયલિંગી પ્રાણી છે. કેમ ઉભયલિંગી પ્રાણી છે? કારણ કે એક અળસિયાનું એક પ્રાણી શરીર છે અને એક પ્રાણી શરીરમાં જ શુક્રપિંડો પણ છે અને અંડપિંડો પણ છે. એક જ શરીરમાં છે બધું. સમજી લો કે એના સામે આપણે વંદાની વાત કરીએ તો વંદામાં હોય નરવંદો પણ હોય અને માદા વંદો પણ હોય. બરાબર? એટલે નર પ્રજનન તંત્ર અલગ વંદામાં હોય, માદા પ્રજનન તંત્ર અલગ વંદામાં હોય. પણ આની અંદર એવું છે નહીં. ક્લિયર? આ દાખલા તરીકે કોના જેવું કહેવાય કે ભાઈ એક મોબાઈલ છે ને એમાં બે સિમ કાર્ડ છે, એવું છે. અળસિયું કેવું છે? એક મોબાઈલમાં બે સિમ કાર્ડ છે. બરાબર? કે એટલે ઉભયલિંગી છે. શુક્રપિંડો પણ છે અને અંડપિંડો પણ છે. આડી માત વગજમાં ઉતરી લખી દો ત્યારે ઉતરી હોય તો. બીતે ઉભયલિંગી પ્રાણી છે. તે ઉભયલિંગી પ્રાણી છે. તેના શરીરમાં, બીજો મુદ્દો, તેના શરીરમાં શુક્રપિંડો તથા અંડપિંડો જોવા મળે છે. જોવા મળે છે. બરાબર? હવે મુદ્દો બનાવી દો શુક્રપિંડ. મુદ્દો બનાવો હવે શુક્રપિંડો, એવો મુદ્દો બનાવો. આપણને ખબર પડી ગઈ કે ભાઈ એના શરીરમાં બંને પિંડો આવેલા હોય છે. એટલે પહેલાં આપણે ડિસ્કસ કરવાનું કોના વિશે? શુક્રપિંડો વિશે ડિસ્કસ કરી લેવાનું. બરાબર? કે અહીંયા સાઈડમાં હું લખું છું અંડપિંડો. બરાબર? એ વારાફરતી દરેક વિશે લખીશું આપણે અને આ પ્રજનન તંત્ર પૂરું થઈ જશે, તમને ખ્યાલ આવી જશે. હું અહીંયા લખું છું 10 અને 11. બરાબર? 10મું અને 11મું ધોરણ, 12મું અને 13મું ધોરણ. 13મું ધોરણ કે ધોરણ ના હોય, કોલેજ આવી છે. એટલે આનો મતલબ શું? તો તમે સમજી ગયા હશો કે ભાઈ 10મા ખંડની અને 11મા ખંડમાં શું હશે? શુક્રપિંડો હશે અને 12મા અને 13મા ખંડની અંદર હશે અંડપિંડો. બરાબર? કે પણ આપણે થોડું સ્પેસિફિક આમાં લખીશું. આટલી તો ખબર પડી ગઈ ને? યાદ રહે એના માટે 10, 11 શુક્રપિંડો, 11, 12, 13 અંડપિંડો. આટલું તો યાદ રહી ગયું. બરાબર? કે હવે થોડી ઘણી નાનકડી આપણે આકૃતિ અહીંયા દોરીએ અને આકૃતિ દોરીને આપણે અળસિયું જે છે એનું પ્રજનન તંત્ર અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? કે ચલો અહીંયા સીધા જઈએ છે. સમજી લો કે આ 10મો ખંડ છે, તો એની સામે આ 10મો ખંડ છે, આ 11મો ખંડ છે, આ 12મો અને આ 13મો, આ 12મો અને આ 13મો. પહેલાં શુક્રપિંડોની વાત પૂરી કરીએ કે ભાઈ શુક્રપિંડો કયા ખંડોમાં આવેલા હોય છે. તો મૂકી દઈએ. પહેલાં આપણે જાણી લીધું કે ભાઈ શુક્રપિંડો છે એ 10મા ખંડમાં અને બીજું ક્યાં? 11માં. એ જ રીતે અહીંયા 10મા ખંડમાં અને બીજું ક્યાં? 11મા ખંડમાં. સેટ થઈ ગયો મુદ્દો? તો એક જોડ 10મા ખંડમાં અને એક જોડ 11મા ખંડમાં. એટલે ટોટલ શુક્રપિંડોની સંખ્યા કેટલી? 4. 2 જોડ. કેટલી? 2 જોડ. એક જોડ કયા ખંડમાં? 10મા ખંડમાં અને બીજી જોડ 11મા ખંડમાં. બરાબર? એટલે મુદ્દો શું બન્યો કે ભાઈ અળસિયાના શરીરમાં શુક્રપિંડની 2 જોડ અનુક્રમે 10મા અને 11મા ખંડમાં આવેલી હોય છે. ઉતરી ગઈ મગજમાં વાત? સિમ્પલ મુદ્દો છે, હાલી ખબર પડી. ઓકે, ચાલો. હવે શુક્રપિંડોનું કાર્ય શું થશે? શુક્રકોષો બનાવવાનું. અંડપિંડોનું કાર્ય અંડકોષોનું નિર્માણ કરવાનું. શુક્રપિંડોનું કાર્ય શુક્રકોષોનું નિર્માણ કરવાનું. દેટ્સ ઓલ. ખ્યાલ આવી ગયો? ચલો, તમે નિર્માણ તો કરો છો, પછી એને આગળ લઈ જવા પડે ને. અંડકોષો હોય તો અંડકોષોને પણ આગળ લઈ જવા પડે, શુક્રકોષો હોય તો શુક્રકોષોને પણ આગળ લઈ જવા પડે. તો એના માટે જોઈએ વાહિની. એના માટે શું જોઈએ?
વાહિની, તો વાહિની કાઢીશું બહાર અહીંયા, બરાબર. એક વાહિની અહીંયાથી નીકળે છે, એક અહીંયાથી નીકળે છે, એક અહીંથી વાહિની નીકળશે, એક વાહિની અહીંથી નીકળશે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ થઈ શુક્રવાહિની. શું કહેવાય આને? શુક્રવાહિની. જેવું નામ એવું કામ. શુક્રકોષોનું વહન કરે. શુક્રકોષોનું શું કરે? વહન કરે. બહુ સિમ્પલ છે. ચલો, શુક્રવાહિની ક્યાં સુધી લંબાયેલી છે? થોડી લાંબી કરીએ. તો શુક્રવાહિની છે એ 18મા ખંડ સુધી લંબાયેલી. 18મા ખંડ સુધી લંબાયેલી, બરાબર ને? ચલો, એને ખેંચીને આપણે 18મા ખંડ સુધી લઈ ગયા, બરાબર. ઓકે. અને અહીંયા આ રીતે આવેલી છે. અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિ. આ કઈ ગ્રંથિ છે? પ્રોસ્ટેટ ગ્રંથિ, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા કે આ શુક્રવાહિની કોને જઈને મળે છે? 18મા ખંડમાં પ્રોસ્ટેટ નલિકાને જઈને મળે છે. ક્લિયર ને? શુક્રવાહિની આવશે શુક્રપિંડોમાંથી બહાર. શુક્રવાહિનીનું કામ શું હોય છે? શુક્રકોષોનું વહન કરવાનું. ક્લિયર કે? અને શુક્રવાહિની છે કયા ખંડ સુધી લંબાયેલી છે? 18મા ખંડ સુધી. અને 18મા ખંડમાં કોની સાથે મળશે? પ્રોસ્ટેટ નલિકા સાથે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અત્યારે જેટલું જાણ્યું એટલું પહેલાં આપણે લખી લઈએ, બરાબર. ચાલો, લખો. શુક્રપિંડોની બે જોડ, શુક્રપિંડોની બે જોડ અનુક્રમે 10મા અને 11મા ખંડમાં જોવા મળે છે. પછી લખશું તે એટલે શુક્રપિંડો, બરાબર. તે શુક્રકોષોનું નિર્માણ કરે છે. પછી લખશું ત્રીજો મુદ્દો, શુક્રકોષોનું વહન શુક્રવાહિનીમાં થાય છે. પછી ચોથો મુદ્દો લખશું, શુક્રવાહિની શુક્રપિંડોમાંથી નીકળી 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે, જ્યાં તે પ્રોસ્ટેટ નલિકામાં ખુલે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચાલો, હવે અહીંયા આ પ્રોસ્ટેટ નલિકામાંથી આ રીતે હવે આપણે આગળ વધવાનું. આ રીતે બંને બાજુથી આમ એક છિદ્ર અહીંયા બને છે, એક છિદ્ર અહીંયા બને છે. 18મો ખંડ છે. કયો ખંડ? 18મો ખંડ. આપણે જોઈ ગયા આગળ જનન છિદ્રો વિશે. તો જનન છિદ્રોમાં માદા જનન છિદ્રો નર જનન છિદ્રો કયા ખંડમાં આવેલા હતા? 18મા ખંડમાં. કઈ બાજુ? વક્ષ મધ્ય બાજુ, એટલે કે વક્ષ પાર્શ્વ બાજુઓમાં, બરાબર. એક જોડ એટલે કે બે નર જનન છિદ્રો આવેલા હતા. એટલે અહીંયા જુઓ, શુક્રવાહિની પ્રોસ્ટેટ નલિકા સાથે મળી ગઈ એટલે અહીંયા જે વાહિની બની, બરાબર. આને કહેવાય સામાન્ય પ્રોસ્ટેટ. શું કહેવાય આને? હા, આને કહેવાય છે સામાન્ય પ્રોસ્ટેટ, અથવા તમે કહી શકો છો શુક્રવાહિની, બરાબર કે? તો અહીંયા સામાન્ય પ્રોસ્ટેટ નલિકા અથવા તો શુક્રવાહિની છે એ એક જોડ નર જનન છિદ્રો દ્વારા, શાના દ્વારા? એક જોડ નર જનન છિદ્રો દ્વારા 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુઓમાં ખુલે છે. એટલે સિસ્ટમ ખબર પડી આખી? જો શુક્રપિંડોમાંથી શુક્રકોષો બને, એ શુક્રકોષો શુક્રવાહિનીમાં વહન થાય, બરાબર. હવે શુક્રવાહિનીમાં વહન થાય અને પછી ક્યાં આવ્યા? સામાન્ય પ્રોસ્ટેટ નલિકામાં. હવે પ્રોસ્ટેટ નલિકામાંથી જે સ્ત્રાવ થતો હશે એના કારણે શુક્રકોષોને પોષણ મળતું હશે અને નરજનન છિદ્રો દ્વારા શુક્રકોષોનો ત્યાગ થાય.
નરજનન છિદ્રો દ્વારા શુક્રકોષોનો ત્યાગ થશે. બોલો, ઉતરી મગજમાં વાત? બરાબર કે? તો જે જાણવી આપણે પહેલાં લખી લઈએ. સામાન્ય પ્રોસ્ટેટ નલિકા સ્લેશ કરીને લખશું શુક્રવાહિની એક જોડ નરજનન છિદ્રો દ્વારા 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુઓમાં ખુલે છે. બરાબર કે? અને આ છિદ્રો દ્વારા શુક્રકોષોનો ત્યાગ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ સમજી લો કે 18મું ખંડ છે, આ 18મું ખંડ છે. ચલો, એના ઉપર હશે અહીંયા 17મો, એના નીચે હશે અહીંયા 19મો. બરાબર કે? તો 17મા અને 19મા ખંડની અંદર પણ એક જોડ સહાયક પ્રજનન ગ્રંથિઓ આવેલી હોય છે. જો અહીંયા મૂકી દઉં છું, સમજી લો કે આ 17મો ખંડ છે તો એક જોડ અહીંયા મૂકી દીધી, 19મો ખંડ છે તો એક જોડ અહીંયા મૂકી દીધી. બોલો, ખ્યાલ આવી ગયો? તો 17મા અને 19મા ખંડમાં એક જોડ સહાયક પ્રજનન ગ્રંથિઓ આવેલી હોય છે. તમે કહેજો સર, સહાયક પ્રજનન ગ્રંથિઓ એટલે શું? તો સહાયક પ્રજનન ગ્રંથિઓ છે શુક્રકોષોનું નિર્માણ ના કરે, પણ શુક્રકોષોના વહનમાં, એમની પરિપક્વતામાં એને પોષણ પૂરું પાડવામાં મદદ કરે. એટલા માટે એને કહેવાય સહાયક પ્રજનન ગ્રંથિઓ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? તો આવી સહાયક પ્રજનન ગ્રંથિઓ 17મા ખંડમાં એક જોડ અને 19મા ખંડમાં એક જોડ, એમ બે જોડ સહાયક પ્રજનન ગ્રંથિઓ અનુક્રમે 17મા અને 19મા ખંડમાં જોવા મળે છે. ક્લિયર કે? તો અહીંયા હું નામકરણ કરી દઉં છું ફક્ત. સહાયક પ્રજનન ગ્રંથિઓ લખી લઈશું હવે આપણે અહીંયા જ શુક્રપિંડવાળા મુદ્દામાં જ લખીશું, વાંધો નહીં. 17મા તથા 19મા ખંડમાં એક જોડ સહાયક પ્રજનન ગ્રંથિઓ આવેલી હોય છે, જે શુક્રકોષોને પરિપક્વતા, પોષણ તથા સક્રિયતા બક્ષે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો. એ જ રીતે અહીંયા આપણે જોયું હતું, તમને કદાચ યાદ હોય તો બાહ્યાકાર વિદ્યામાં, બરાબર કે 5 થી 9 ખંડો વચ્ચે જે આંતરખંડીય ખાંચો આવેલી હોય છે, એની અંદર આપણને વક્ષ પાર્શ્વ બાજુઓમાં એક જોડ શુક્ર સંગ્રહાશય છિદ્રો જોવા મળે છે. શું લખ્યું હતું આપણે? શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા હોય છે. પણ અહીંયા આપણે ભણીએ છીએ આંતરિક રચના. તો અહીંયા આંતરિક રચનાની અંદર આપણને જોવા મળશે શુક્ર સંગ્રહાશયો. શું જોવા મળશે? શુક્ર સંગ્રહાશયો. ક્લિયર ને? ઓકે. 6 થી 9 ખંડોમાં જો અહીંયા 9મું ખંડ છે, બરાબર? ઓકે, અહીંયા આવશે 8, આ લખી દઈએ 7, આ લખી દઈએ 6. ઓકે, તો અહીંયા જરા બધા ખંડો અલગ પડે એના માટે અહીંયા આપણે આછી પાતળી લાઈન દોરી દીધી, બરાબર? ઓકે, સમજી લો કે આ રીતે અહીંયા એક શુક્ર સંગ્રહાશય, છિદ્રો નથી બોલતો હું, ધ્યાન રાખજો. છિદ્રોનો જિક્ર ક્યાં કરવાનો? બાહ્યાકાર વિદ્યામાં. અહીંયા તો શુક્ર સંગ્રહાશયો. ક્લિયર ને? કે તો એક જોડ શુક્ર સંગ્રહાશય 6ઠ્ઠા ખંડમાં હોય, એક જોડ કયા ખંડમાં? 7મામાં, એક જોડ 8મામાં અને એક જોડ 9મામાં. એમ
6 થી 9 ખંડોમાં શુક્ર સંગ્રહાશયોની એક જોડ એટલે ટોટલ 4 જોડ શુક્ર સંગ્રહાશયો આવેલા હોય છે. બરાબર ને? એનું કાર્ય યાદ રાખવાનું. પછી શુક્ર સંગ્રહાશય શું કરતું હશે? કહો. શુક્રકોષોનો સંગ્રહ. શું કરે? શુક્રકોષોનો સંગ્રહ. બરાબર ને? પણ અહીંયા ટ્વિસ્ટ એ છે કે શુક્ર સંગ્રહાશયોમાં એના શુક્રકોષોનો સંગ્રહ ના થાય, સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ થાય. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે શુક્ર સંગ્રહાશય અને શુક્રાશય બે અલગ અલગ છે. શુક્રાશયમાં પોતાના શુક્રકોષોનો સંગ્રહ થાય, જ્યારે શુક્ર સંગ્રહાશયમાં પાર્ટનરના પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ થાય, સાથી પ્રાણીના. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો ખાસ વસ્તુ યાદ રાખજો. શુક્રાશયમાં પણ શુક્રકોષોનો સંગ્રહ થાય છે, શુક્ર સંગ્રહાશયમાં પણ શુક્રકોષોનો સંગ્રહ થાય છે, પણ શુક્ર સંગ્રહાશયમાં સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ થાય છે. અને શુક્ર સંગ્રહાશયો 6 થી 9 ખંડોમાં એક જોડ એટલે કે ટોટલ 4 જોડ આવેલા હોય છે. ક્લિયર? ઓકે, ચલો તો હવે મુદ્દો બનાવો. શુક્ર સંગ્રહાશય. શુક્ર સંગ્રહાશય તેના મુદ્દામાં જ લખશું. તેમની એક જોડ, તેમની એક જોડ 6 થી 9 એમ દરેક ખંડોમાં પાર્શ્વ બાજુઓમાં આવેલી હોય છે. શુક્ર સંગ્રહાશયનું કાર્ય લખીશું. તેમાં સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ થાય છે. સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે મુદ્દો બનાવી દો. અંડપિંડો. ઓકે, તો અંડપિંડો ક્યાં આવેલા હોય છે? તો સમજી લો કે આ 12મો ખંડ છે, આ છે 12મો ખંડ અને આ છે 13મો ખંડ. ક્લિયર? કે તો 12મા અને 13મા ખંડની આ કહેવાય આંતરખંડીય વિટપ. શું કહેવાય? આંતરખંડીય વિટપ અથવા તો ખાંચ. ક્લિયર? ઓકે, તો 12મા અને 13મા ખંડની આંતરખંડીય વિટપથી શરૂ થઈને આ રીતે, બરાબર, વિટપમાંથી લટકીને આવેલા હોય છે 13મા ખંડમાં. આવેલા હોય છે ક્યાં? 13મા ખંડમાં. શરૂ થાય ખાંચમાંથી. શરૂ ક્યાંથી થાય? ખાંચમાંથી. કઈ ખાંચમાંથી? 12મા અને 13મા ખંડની આંતરખંડીય વિટપમાંથી લટકીને 13મા ખંડમાં આપણને જોવા મળે છે. પણ અંડપિંડોની ફક્ત એક જ જોડ છે. શુક્રપિંડો 2 જોડ છે. કેટલા છે? 2 જોડ. જ્યારે અંડપિંડોની ફક્ત એક જ જોડ આવેલી હોય છે. બરાબર? કે એટલે 12મા ખંડમાં જોવા મળે છે એવું લખાય નહીં. 12મા અને 13મા ખંડની આંતરખંડીય વિટપમાંથી શરૂ થઈને લટકીને 13મા ખંડમાં જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો લખી દો અંડપિંડો વિશે. અંડપિંડો 12મા તથા 13મા ખંડની આંતરખંડીય વિટપમાંથી લટકીને 13મા ખંડમાં બંને પાર્શ્વ બાજુઓમાં એક કૌંસમાં લખશું એક જોડ જોવા મળે છે. પછી લખી લઈશું એનું કાર્ય. તેઓ અંડકોષોનું નિર્માણ કરે છે. તેઓ અંડકોષોનું નિર્માણ કરે છે. તો જે રીતે અહીંયા આપણે શુક્રવાહિનીમાંથી ખેંચીશું
શુક્રવાહિની, અરે સોરી, શુક્રપિંડોમાંથી ખેંચીએ છીએ શુક્રવાહિની, એવી જ રીતે હવે આના માટે હશે અંડવાહિની. શું હશે? અંડવાહિની. ઓકે, તો આ જે અંડવાહિની છે, બરાબર. ઓકે, હવે યાદ કરો, માદા જનન છિદ્રો કયા ખંડમાં હતા? 14માં. માદા જનન છિદ્રો ક્યાં આવેલા હતા? 14મા ખંડમાં. અને છિદ્રો એક જ હતું પાછું, એક જોડ છિદ્ર નહોતા. નર જનન છિદ્રો તો એક જોડ હતા, 2 હતા, પણ માદા જનન છિદ્ર તો ફક્ત એક જ હતું. એટલે થશે શું? જુઓ અહીંયા, બરાબર, અંડવાહિની અહીંયાથી નીકળે છે, અંડવાહિની અહીંયાથી નીકળે છે, આ રીતે અંડવાહિની છે, આ અંડવાહિની છે. આ એનો નિવાપવાળો ભાગ છે. આ અંડવાહિનીનો કયો ભાગ છે? નિવાપવાળો ભાગ છે, બરાબર. કે એટલે અંડપિંડમાંથી જે અંડકોષો નીકળશે એ અંડવાહિની નિવાપ દ્વારા શોષાઈ જશે. અંડપિંડોમાંથી જે અંડકોષો નીકળશે અંડવાહિની નિવાપ દ્વારા શોષાઈ જશે. એટલે આગળનો આ પહોળો ભાગ છે, બરાબર, આ જે પહોળો ભાગ છે આગળનો, બરાબર, એને કહેવાય અંડવાહિની નિવાપ. જે રીતે આપણે કાલે જોયું હતું ને, ઉત્સર્ગિકા નિવાપ. નિવાપનો મતલબ જ આ હોય છે કે આમ નલિકા જઈ રહી છે, પણ આગળ જઈને કેવું થાય? આમ પહોળો પ્રદેશ બને, બરાબર. તો એને કહેવાય નિવાપ. શું કહેવાય એને? નિવાપ. તો એ રીતે અહીંયા અંડવાહિનીનો અગ્રભાગ છે, એને શું કહીશું આપણે? અંડવાહિની નિવાપ. અને આ જે 2 નાનકડી નલિકાઓ છે એને કહેવાય અંડવાહિની. એને કહીશું આપણે અંડવાહિની. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે બંને અંડપિંડો દ્વારા જે અંડકોષોનો સ્ત્રાવ થાય છે એ અંડવાહિની નિવાપ દ્વારા શોષાઈ જાય. પછી એ અંડકોષો આવી ગયા ક્યાં? અંડવાહિનીમાં, બરાબર. હવે આ બંને અંડવાહિની છે એકબીજાની સાથે ભેગી થઈ જશે. બંને અંડવાહિની ભેગી થઈ જશે અહીંયા, બરાબર. અને અહીંયા 14મા ખંડમાં, કયા ખંડમાં? 14મા ખંડમાં. 14મા ખંડમાં અહીંયા બનશે સામાન્ય અંડવાહિની. શું બનશે? બંને બાજુથી આ રીતે અંડવાહિની આવે છે. હવે બંને ભેગી થઈ ગઈ અહીંયા. હવે અહીંયા જે અંડવાહિની બની એ કેવી બની? સામાન્ય અંડવાહિની. બોલો, ખ્યાલ આવી ગયો? અને એ સામાન્ય અંડવાહિની 14મા ખંડના વક્ષ મધ્ય બાજુએ એક માદા જનન છિદ્ર દ્વારા ખુલે છે. બોલો, સમજી ગયા કે નહીં? બંને બાજુથી અંડવાહિની આવે છે, ભેગી થઈ જાય છે, એટલે બની ગઈ સામાન્ય અંડવાહિની. અને સામાન્ય અંડવાહિની 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ એક માદા જનન છિદ્ર દ્વારા ઓપન થાય છે, ખુલે છે. બોલો, સમજી ગયા કે? તો લખી દઈએ એના વિશે. અંડવાહિની નો આગળનો પહોળો પ્રદેશ અંડવાહિની નિવાપ કહેવાય છે. અંડવાહિની નિવાપ કહેવાય છે. જે અંડપિંડોમાંથી નીકળતા અંડકોષોને શોષી લે છે. બંને વાહિનીઓ, તમે લખજો અંડવાહિનીઓ, એકબીજા સાથે જોડાઈ સામાન્ય અંડવાહિનીનું નિર્માણ કરે છે. પછી લખો સામાન્ય અંડવાહિની 14મા ખંડની વક્ષ મધ્ય બાજુએ એક માદા જનન છિદ્ર દ્વારા ખુલે છે. બોલો, સમજી ગયા? બોલો, સમજાયું? હા કે ના? ક્લિયર? કે તો આટલું આપણે અંડપિંડો વિશે યાદ રાખવાનું. કે બીજું અહીંયા આ જે શુક્રાશય છે, બરાબર. તો આ શુક્રાશય એટલે આ શુક્રપિંડો છે. તો શુક્રપિંડોમાં આપણને નાની નાની કોથળીઓ જેવી રચનાઓ જોવા મળે, જેને આપણે શુક્રાશયો તરીકે ઓળખીએ છીએ. પણ યાદ રાખવાનું, શુક્રાશયોમાં એના પોતાના શુક્રકોષોનો સંગ્રહ થાય, જ્યારે શુક્ર સંગ્રહાશયોમાં સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ થાય છે, બરાબર. ચાલો, હવે આ પ્રજનન તંત્ર પૂરું થઈ ગયું. હવે જોઈ લઈએ મૈથુન ક્રિયા, કે ભાઈ અળસિયું કઈ રીતે મૈથુન ક્રિયા કરે છે. અળસિયામાં જોવા મળતી મૈથુન ક્રિયા
જો પહેલાં સિમ્પલ સમજી લો, વસ્તુને ધ્યાન રાખો, બરાબર. કે પછી અહીંયા હું એ આખું ચિત્રામણ નથી કરવાનો, પણ તમને હું લખાઈ દઈશ, બરાબર. પહેલાં સમજી લો, સિમ્પલ જ છે. જુઓ, હવે આ તો રહ્યું ભાઈ લિંગી પ્રાણી, તો એવું તો થવાનું નથી કે ભાઈ નર અળસિયું અને માદા અળસિયું બે ભેગા થશે, એવું થશે નહીં. બંને અળસિયા જશે, બરાબર. અને બંને એકબીજાના કહેવાશે પાર્ટનર, એટલે બંને એકબીજાના થશે સાથી પ્રાણી, બરાબર. સમજી લો કંઈક આ રીતે, બરાબર. આ એક અળસિયું છે, ચલો આ એક બીજું અળસિયું છે. તો બંને અળસિયા પરસ્પર એકબીજા સાથે વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. એક અળસિયું આમ હોય તો બીજું આમ હશે, બરાબર ને. તો બે અળસિયા એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. એકનો મુખ દ્વાર હોય છે તો એની તરફ બીજાના અળસિયાનો મળદ્વારનો છેડો હોય છે. આનો મુખ દ્વાર હશે તો આનો શું હશે? મળદ્વાર. અહીંયા આનો મુખ દ્વાર છે, જો આનો હશે મળદ્વાર. ક્લિયર? ઓકે. અને કંઈક ગોઠવાશે એવી રીતે કે અહીંયા આ અળસિયાના છે, માની લો કે નરજનન છિદ્રો છે. શું છે આ? નરજનન છિદ્રો. તો અહીંયા જે આ અળસિયું છે એના હશે શુક્ર સંગ્રહાશય છિદ્રો. શું હશે? શુક્ર સંગ્રહાશય છિદ્રો. અને અહીંયા આળસિયાના નરજનન છિદ્રો હશે તો અહીંયા આળસિયાના હશે શુક્ર સંગ્રહાશય છિદ્રો. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આપણે અહીંયા જોયું, જુઓ, નરજનન છિદ્રોમાં અહીંયા આપણે લખ્યું છે કે આ છિદ્રો દ્વારા શુક્રકોષોનો ત્યાગ થાય છે. એટલે અહીંયા નરજનન છિદ્રો દ્વારા શું થશે? શુક્રકોષોનો ત્યાગ થશે. શુક્ર સંગ્રહાશયમાં શું લખ્યું આપણે કે શુક્ર સંગ્રહાશય છે એ સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ કરે છે. બોલો, સમજાયું? એટલે આ જે અળસિયું છે એના નરજનન છિદ્રોમાંથી અહીંયાથી શુક્રકોષોનો ત્યાગ થશે. એટલે આ શુક્રકોષો જવાના ક્યાં? શુક્ર સંગ્રહાશય છિદ્રોમાં, અને છિદ્રો દ્વારા જશે શુક્ર સંગ્રહાશયોમાં. અને શુક્ર સંગ્રહાશયોમાં જે શુક્રકોષો આવશે એ એના નહીં હોય, આ પ્રાણીના નહીં હોય. કોના હશે? સાથી પ્રાણીના. એ જ રીતે આ પ્રાણીના શુક્રકોષોનો ત્યાગ અહીંયા થશે અને આ શુક્રકોષો બધા જવાના આના શુક્ર સંગ્રહાશય છિદ્રો દ્વારા શુક્ર સંગ્રહાશયોમાં. એટલે પરસ્પર એકબીજાની આપલે થઈ ગઈ શુક્રકોષોની. આના શુક્રકોષો આને લઈ લીધા, આના શુક્રકોષો આને લઈ લીધા. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે આટલું એક્સચેન્જ કરે છે શુક્રકોષો, પછી બંને પ્રાણી કેવા થઈ જાય છે? અલગ થઈ જાય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, રૈયાને ખબર પડે છે? ઓકે. તો શુક્રકોષોની આપલે થઈ ગઈ, બંને પ્રાણી એકબીજાથી અલગ થઈ ગયા. કે હવે કામ ચાલુ થશે વલયિકાનું. હવે કામ કોનું થશે? વલયિકાનું. વલયિકા આપણે સમજી ગયા, આગળ વ્યાખ્યા જોઈ લીધી કે ભાઈ 14 થી 16 ખંડોમાં જોવા મળતો ગ્રંથિમય પેશીનો પટ્ટો, જેને વલયિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વલયિકા હવે એનું કામ શરૂ કરશે, બરાબર. ઓકે. તો આ જે વલયિકા છે, બરાબર, એ ગ્રંથિમય પદાર્થોનો સ્ત્રાવ કરે છે. વલયિકામાંથી ગ્રંથિમય પદાર્થોનો સ્ત્રાવ થાય છે. અને આ જે સ્ત્રાવ છે એના કારણે એક નાનકડી આમ સફેદ ભૂંગળી જેવી રચના તૈયાર થાય છે. કેવી? સફેદ ભૂંગળી જેવી રચના તૈયાર થાય છે. ક્લિયર? ઓકે. હવે સમજી લો કે અહીંયા આ શુક્ર સંગ્રહાશય છિદ્રો, આ શુક્ર સંગ્રહાશય છિદ્રો છે, બરાબર. કે આ શું છે? અહીંયા સમજી લો કે અહીંયા સમજાવું, વધારે ખ્યાલ આવશે. 14, 15 અને 16. 15 અને આ શું છે? 16. તો આટલા પટ્ટામાં વલયિકા છે. શું છે આટલા પટ્ટામાં? વલયિકા. હવે અહીંયા બને છે સફેદ ભૂંગળી જેવી રચના. એટલે આ સફેદ ભૂંગળી જેવી જે રચના બની ને એમાં અંડકોષોનો ત્યાગ થશે. એમાં શાનો ત્યાગ થશે? અંડકોષોનો ત્યાગ થશે. ખ્યાલ આવી ગયો ને? અને એવું ના સમજતા કે ભાઈ આ સફેદ ભૂંગળી જેવી જે રચના છે એના શરીરના અંદર બને છે. ના, શરીર દિવાલની બહારની સપાટીએ બનશે. આળસિયું છે ને, પણ એને અહીંયા બહાર હશે. ભૂંગળી ક્યાં હશે? બહાર હશે, અંદર નહીં હોય. બોલો, ખ્યાલ આવી ગયો ને? હા, બરાબર. એટલે બહારની બાજુ આ રીતે જશે. આમ સફેદ ભૂંગળી જેવી જે રચના અહીંયા બની ગઈ, બરાબર. ઓકે. હવે આ સફેદ ભૂંગળી જેવી રચનામાં અહીંયા આ છે ને માદા જનન છિદ્ર. શું છે આ? એટલે એમાંથી ત્યાગ થશે અંડકોષોનું. એટલે પહેલાં આ ભૂંગળીની અંદર આવવાના અંડકોષો, પહેલાં શું આવશે? અંડકોષો, બરાબર. હવે આ ભૂંગળી આગળ વધશે. આ ભૂંગળી ધીમે ધીમે શરીર દિવાલનું જે સંકોચન થશે એ જ રીતે આ ભૂંગળી છે ધીમે ધીમે અળસિયાના અગ્રભાગ તરફ આગળ વધશે. આમ એટલે એ હલનચલન કરતી આવી હવે શુક્ર સંગ્રહાશય છિદ્રો જોડે. કોની જોડે આવી? શુક્ર સંગ્રહાશય છિદ્રો. એટલે શુક્ર સંગ્રહાશય છિદ્રો છે એમાંથી ત્યાગ થશે હવે કોનો? શુક્ર કોષોનો, બરાબર. એટલે આ જે ભૂંગળી અહીંયા આવી હશે એની અંદર હવે અહીંયા આવી જશે શુક્રકોષો. હવે શું આવી જશે? શુક્રકોષો.
એટલે પહેલું સ્ટેન્ડ હતું અહીંયા, એટલે એમાંથી પેસેન્જર ચડ્યા. સમજી લો કે એક જાતની બસ છે. સફેદ ભૂંગળી શું છે? એક જાતની બસ છે, બરાબર કે. અને આગળ જઈને આપણે આને કહીશું અંડઘર. શું કહીશું આપણે આને? અંડઘર છે. બોલો, ક્લિયર છે કે. હવે અંડઘર નામની ગાડી અહીંયા છે, એટલે એમાં અંડકોષોનો ત્યાગ થાય છે. એ ગાડી ધીમે 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 શરીર દિવાલના સંકોચન દ્વારા અળસિયાના અગ્રભાગ તરફ આગળ વધે છે. એટલે હવે આ સ્ટેન્ડ આવ્યું કયું? શુક્ર સંગ્રહાશયનું સ્ટેન્ડ આવ્યું. એટલે એમાંથી બીજા પેસેન્જર ચડ્યા, શુક્રકોષો. બોલો, ખ્યાલ આવી ગયો કે આ બસની અંદર બે વસ્તુ ભેગી થઈ ગઈ, અંડકોષો અને શુક્રકોષો. અને બીજું આની અંદર હોય છે પોષક પ્રવાહી. શું હોય છે? પોષક પ્રવાહી, કે જે અંડકોષો શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. કે તો આ જે આખી રચના બની, આ જે બસ આખી બની, આને અંડઘર કહેવાય. શું કહેવાય આને? અંડઘર. ક્લિયર? અંગ્રેજીમાં એને કુકુન કહેવાય. અંગ્રેજીમાં અંડઘરને શું કહેવાય? કુકુન. ક્લિયર ને? ઓકે. તો હવે અંડઘરમાં શું છે? તો અંડઘરમાં શુક્રકોષો પણ છે, અંડકોષો પણ છે અને પોષક દ્રવ્યો પણ છે. ક્લિયર? ઓકે, ચલો. હવે આ રચના જે છે એ ધીમે 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 શું વધશે? શરીર દિવાલની બહારની બાજુ. એટલે હવે આ જે અંડઘર છે એનો અળસિયું ત્યાગ કરે છે. હવે અંડઘર કાં તો જમીનના ઉપરના સ્તરમાં ત્યાગ થાય, કાં તો જમીનની અંદર. જમીનને ખોદીને પછી અળસિયું એનો ત્યાગ ક્યાં કરે? જમીનની અંદર કરે, કાં તો જમીનના ઉપર કરે. સમજી લો કે આ જમીનની સપાટી છે, તો આ જમીનના ઉપર કર્યો અંડઘરનો ત્યાગ. હવે આ બંને કનેક્શન હવે બંધ થઈ જાય. હો, શરૂઆતમાં ખુલ્લા હોય. શરૂઆતમાં કેવા હોય? ખુલ્લા હોય, બરાબર ને? કે જેવું જમીનમાં જેવો એનો ત્યાગ થાય ને એટલે બંને છેડા પેક, પછી ઉતરવા મળે નહીં. બસના બંને દરવાજા બંધ, બરાબર ને? કારણ કે દરવાજા ખુલ્લા હોય તો પછી શુક્રકોષો અને અંડકોષો નીકળી જાય ને. બોલો, ખ્યાલ આવી ગયો? હવે શું થશે? ફલન થશે. શુક્રકોષો અંડકોષોનું ફલન કરશે. ફલન થશે એટલે બનશે ફલિતાંડ. ફલિતાંડમાંથી બનશે ભ્રૂણ, બરાબર? અને ભ્રૂણમાંથી પછી અળસિયાનો જન્મ થશે. ક્લિયર? એટલે એવું કહેવાય છે કે આટલા મતલબ કેટલો સમય લાગશે એમ? તો 3 અઠવાડિયા લાગે. કેટલા અઠવાડિયા લાગે? 3 અઠવાડિયા લાગે, બરાબર? ફલન થયું એના પછી કેટલા? 3 અઠવાડિયા લાગે. અને 3 અઠવાડિયા પછી આ અંડઘરમાંથી બાળ અળસિયાનો ત્યાગ થાય છે, બરાબર? 3 અઠવાડિયા પછી બાળ અળસિયા, બાર નહીં હો, બાળ એમ, બાળ અળસિયાનો ત્યાગ થાય છે. બોલો, સમજી ગયા? એટલે કે આ બાળ અળસિયાનો જે જન્મ થયો, બરાબર, એ અળસિયા જે જન્મી રહ્યા છે એક્ઝેક્ટલી પુખ્ત અળસિયાના જેવા જ લાગે. એટલે વિકાસ સીધો કહેવાય. આ વિકાસ કેવો કહેવાય? સીધો, બરાબર? તો અહીંયા જે વિકાસ છે એ કેવો જોવા મળે છે આપણને? સીધો જોવા મળે છે. એનો મતલબ એમ કે કોઈ પણ પ્રકારના ડિંબ બનતા નથી, કોઈ પણ પ્રકારના ડિંબ બનતા નથી. અને એક અંડઘરમાંથી ઓન એન એવરેજ 4ની સરેરાશે. કેટલાની સરેરાશે? 4ની સરેરાશે કેટલા અળસિયા જન્મ લે છે? 20 થી 22. તમે કહેશો સર એવરેજ 4ની છે ને 2 ને 22 કેમ? ઘણીવાર 2 પણ થાય, બરાબર? પણ ઓન એન એવરેજ કેટલાની? 4ની. તો 4ની સરેરાશે એક અંડઘરમાંથી કેટલા? 2 થી 22 અળસિયાનો જન્મ થાય છે એક અંડઘરમાંથી. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આ છે અળસિયાની મૈથુન ક્રિયા. ક્લિયર ને? શું થયું? ખ્યાલ આવી ગયો ને? પ્રજનન તંત્ર પહેલાં વ્યવસ્થિત તમારે સમજી લેવું પડે. આના માટે 2 અળસિયા એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. વિરુદ્ધ દિશામાં ગોઠવાઈને કંઈક ગોઠવાય છે એવી રીતે કે ભાઈ એકનો મુખ દ્વાર અને બીજાનું મળ દ્વાર. અથવા તો તમે એમ પણ કહી શકો એકના નરજનન છિદ્રો અને બીજાના શુક્ર સંગ્રહાશય છિદ્રો, બરાબર, એકબીજાના સંપર્કમાં આવે, કોન્ટેક્ટમાં આવે, એવી રીતે ગોઠવાય છે. બંને પ્રાણીઓ પરસ્પર શુક્રકોષોની આપ-લે કરે છે. સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ શુક્ર સંગ્રહાશયમાં થાય છે. વલયિકા નામનો ગ્રંથિમાં પેશીનો પટ્ટો વિવિધ પદાર્થોનો સ્ત્રાવ કરે છે. સફેદ ભૂંગળી જેવી રચના બનાવે છે. હવે એની અંદર અંડકોષોનો ત્યાગ થશે. આ રચના ધીમે 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 શરીરના અગ્ર ભાગ તરફ શરીર દિવાલના સંકોચનના કારણે આગળ વધે છે. ક્લિયર? કે અને પછી એ જ ભૂંગળીની અંદર શુક્ર સંગ્રહાશયની અંદર જે સાથી પ્રાણીના શુક્રકોષો છે એનો ત્યાગ થાય છે. હવે સફેદ ભૂંગળી જેને શું કહીએ છીએ આપણે? અંડઘર. તો અંડઘરની અંદર શુક્રકોષો, અંડકોષો અને પોષક પ્રવાહી આવેલા હોય છે. ક્લિયર છે? કે હવે અંડઘરનો ત્યાગ છે જમીનના ઉપરના સ્તરમાં અથવા તો જમીનની નીચે અળસિયું કરે છે, બરાબર? અંડકોષ છે એટલે શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે. અથવા તો એમ કહી શકાય કે બે અંડકોષ દ્વારા અંડકોષ શુક્રકોષથી ફલિત થાય છે.
3 અઠવાડિયાના સમય પછી એક અંડગરમાંથી સરેરાશ 4ની સરેરાશે કેટલાની 4ની સરેરાશે 2 થી 12 22 બાળ અળસિયાનો જન્મ થાય છે. અળસિયાનો વિકાસ કેવો છે? સીધો છે, એટલે એમાં ડિંબ જેવી રચના જોવા મળતી નથી. વિકાસ સીધો એટલે કેવું? સમજી લો કે આપણો મનુષ્યનો વિકાસ સીધો કહેવાય, બરાબર કે એટલે નાનું બાળક જન્મે છે તો એ બાળક કેવું લાગે છે? પુખ્ત મનુષ્ય જેવું જ લાગે છે ને. નર જન્મે તો પુખ્ત નર જેવું લાગે ને માદા જન્મે તો પુખ્ત માદા જેવું લાગે. ફક્ત અંગોમાં કદમાં વધારો થાય છે, બાકી એવું તો નથી ને કે ભાઈ જન્મે તારે 2 આંખો મતલબ જન્મે તારી 1 આંખ હોય પછી 2.5 વર્ષે પાછી બીજી આંખ આવે, પછી 7.5 ત્રીજો પગ, એક બીજો પગ આવે, એવું તો નથી ને. વારાફરતી બધા અંગો આવે છે એવું છે ને? એવું નથી. જે આવી ગયો પછી ફક્ત એના કદમાં વધારો થાય છે. એટલે વિકાસ કેવો છે? સીધો છે, ડિંબ બનતા નથી. જ્યારે દેડકામાં કેવો વિકાસ હોય? પરોક્ષ. કેવું હોય? પરોક્ષ, પ્રત્યક્ષ ના હોય. ખ્યાલ આવી ગયો? એટલે દેડકામાં પહેલાં નાના ડિંબો બને, ટેડપોલ બને. શરૂઆતમાં કેવું હોય? ટેડપોલ, એની અંદર ઝાલરો પણ હોય. ખ્યાલ આવી ગયો ને? પછી પુખ્ત દેડકામાં પછી ઝાલરો જોવા મળે નહીં. એટલે મતલબ શું થાય? એની રચનામાં જેમ જેમ મોટું થાય એમ ફેરફારો થાય. એનો મતલબ શું થયો? ડિંબો બને. એમાં વિકાસ સીધો કહેવાય નહીં. જ્યારે આની અંદર વિકાસ કેવો હોય છે? સીધો હોય છે. બોલો, આટલું સમજી ગયા કે? તો જે મુદ્દા તમને બુકની અંદર આપેલા છે એ જ તમે પોઈન્ટ વાઇઝ લખી લેજો. આની અંદર બીજો કોઈ નવો મુદ્દો છે નહીં. ફક્ત 2 મુદ્દા આની અંદર શરૂઆતમાં તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. ક્લિયર ને? કે ભાઈ એ કઈ રીતે ગોઠવાય છે. હું જે લેક્ચરમાં બોલ્યો એ તમારે વિડીયો ઓન કરીને જોવું હોય તો જોઈને લખી લેજો, બરાબર ને? ઓકે, તો મારા લેક્ચર ઉપરથી તમે લખી લેજો આના વિશે, બરાબર? બીજી કોઈ નવી વાત છે નહીં. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. કાલે ચાલુ કરીશું વંદા વિશે.